જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં। આજે બહુ લાંબો સમય થઈ ગયો છે આપણે ગોપાલભાઈ ઇટાલિયા, બ્રિજરાજ સોલંકી, જયભાઈ વસાવા અને હર્ષ સંઘવી પર આપણે એક વિડિયો નથી બનાવ્યો અને આજે હું ચૂંટણીને લઈને થોડા ખુલાસાઓ કરવાનો છું અને મોસ્ટ ઓફલી અત્યારે કોઈ પણ વ્યક્તિનો ભરોસો કર્યા જેવું નથી, કારણ કે રાજકારણમાં ક્યારે બદલાવ આવી શકે છે, ક્યારે પલટો મારી શકે છે તેની કોઈને જાણ નથી હોતી। જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને આવી જ એક જાણકારી તમારી સમક્ષ લઈને આવી ગયો છું અને તમને જણાવવા જઈ રહ્યો છું કે ભાઈ શું હકીકત છે અને આમાં શું મામલો બગડ્યો છે, કઈ જગ્યાએ મામલો બગડ્યો છે તેની આટલું જેડ ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું। પણ જો ગાઈસ તમે એની પહેલા મારી ચેનલમાં જો તમે નવો હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ જાણકારી તમને મળતી રહે। સૌથી પહેલા અપડેટ મળતી રહે ગુજરાતમાં હાલ શું ચાલી રહ્યું છે, ગુજરાતમાં શું થશે તે સૌથી પહેલા તમને ઇન્ફોર્મેશન એટલે કે જાણકારી મારી ચેનલમાંથી તમને મળી રહેવાની છે। એટલે ફરી એકવાર કહું છું કે જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને સૌથી પહેલા તમને જાણકારી મળી રહે। તો હવે વિડીયોની શરૂઆત કરીએ। તો વિડીયોની શરૂઆત કરીએ એને પહેલા ગાઈસ, અત્યારે હાલ ચૂંટણીને લઈને મોસ્ટ ઓફલી મોટા ભાગે YouTube ચેનલ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે વગેરેમાં વિડીયો થઈ રહ્યા છે વાયરલ। જ્યાં કંઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, મોસ્ટ ઓફલી અત્યારે ઇલેક્શનને લઈને વિડીયો વધારે વાયરલ થાય છે અને શું કહેવાય મિલિયનમાં વ્યૂઝ આવતા હોય છે અત્યારે સોશિયલ મીડિયાના મારફતે, અને હકીકત શું છે તે કોઈ લોકોને ખબર નથી હોતી અને આમણામાં જ વિડીયો વાયરલ કરી દેતા હોય છે। તો આજે સમગ્ર ઘટના શું છે તેની એક જડી ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું। તો ફરી એકવાર કહું છું કે જો તમે ચેનલમાં ન હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપડેટને સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે। અને ત્યારે જે નેતાઓ એટલે કે જે ધારાસભ્યો છે જે ચૂંટણી લડવાની જગ્યાએ પ્રચાર કરવાની જગ્યાએ એકાબીજાની શું કેમ પોલ ખોલી રહ્યા છે, સિગરેટ વાતો ખોલી રહ્યા છે, જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, ગોપાલ ઇટાલિયા હર્ષ સંઘવીના ગોબા ઉપાડે છે તો હર્ષ સંઘવી ગોપાલ ઇટાલિયાના ગોબા ઉપાડે છે। આમાં પ્રચારની જગ્યાએ શું કહેવાય એકાબીજાના રહસ્યો ખોલી રહ્યા છે। અત્યારે હાલ મોસ્ટ ઓફલી એવું વાયરલ થઈ રહ્યું છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા હર્ષ સંઘવીને ટાર્ગેટ કરી રહ્યા છે અને હર્ષ સંઘવી જે છે તે ગોપાલ ઇટાલિયાને ટાર્ગેટ કરી રહ્યા છે, જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તો આને લઈને થોડા ખુલાસાઓ થયા છે। ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે અને હર્ષ સંઘવી જે છે તે ભાજપના કાર્યકર્તા છે, જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તો બંને વ્યક્તિઓ એકબીજાને જીત મેળવવા માટે ઘણા બધા પ્રચાર કરી રહ્યા છે અને શું કહેવાય લોકો વચ્ચે મીટિંગો કરી રહ્યા છે। ગોપાલ ઇટાલિયા અને હર્ષભાઈ સંઘવી અને બ્રિજરાજ સોલંકી વગેરે વગેરે, ચૈતરભાઈ વસાવા બધા લોકો શું કહેવાય એકાબીજાના જીત માટે અત્યારે મીટિંગો કરી રહ્યા છે અને લોકો વચ્ચે શું કહેવાય પ્રચાર કરી રહ્યા છે। અને તમને શું લાગે છે ગાઈસ કે આ વખતે ગુજરાતમાં અને કે ઓલ ઇન્ડિયામાં કોની જીત થશે, ભાજપ આવશે કે કોંગ્રેસ કે આમ આદમી જનતા પાર્ટી? એ આજે આપણે ઓનલાઈન ચૂંટણી કરવાની છે, તમારે કોમેન્ટ માત્ર કરવાની છે કે ભાઈ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી શું કહેવાય તેની જીત થશે ને તે રાજકારણ બધું સંભાળશે, એટલે કે કોની જીત થશે આખા ભારતમાં અને ગુજરાતમાં તે તમારે કોમેન્ટ કરવાની છે। કોંગ્રેસની જીત થશે કે ભાજપની જીત થશે કે આમ આદમી જનતા પાર્ટીની જીત થશે, એ આજે તમારા હાથમાં હું સોંપું છું। કોમેન્ટ કરો અને ઓનલાઈન ચૂંટણી આપણે લડીશું। પછી નેક્સ્ટ વિડીયો જ્યારે બનાવું ત્યારે હું તમારી સમક્ષ જાહેર કરીશ કે ભાઈ કયા પક્ષની કોમેન્ટ સૌથી વધારે છે। તમારી અંદર જે છુપાયેલું છે તે તમે કોમેન્ટ કરીને જાહેર કરી શકો છો અને પછી અમને પણ ખબર પડે જાહેર કરવાની કે ભાઈ કોના ફ્રેન્ડ ફોલોઈંગ વધારે છે અને કોની થશે જીત। જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે તો પ્લીઝ ગાઈઝ જલ્દી કોમેન્ટ કરવાનું ભૂલવાનું નથી। અને મેં કીધું ફરી એકવાર કહું છું, તમે જો ચેનલમાં નવો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે। અને હવે મેન વાત એ છે કે ભાઈ હર્ષભાઈ સંઘવી અને ગોપાલ ઇટાલિયા શું હકીકતમાં મળેલા છે? તો ગાઈઝ આ એકદમ અફવા છે, આવી કોઈ પણ જાણકારી સામે આવી નથી અને આ જે ફોટો તમે જોયો હશે જે થંબનેલમાં AI થી બનાવવામાં આવેલો છે, જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તો આવી કોઈ પણ પ્રકારની હકીકત સામે નથી આવી। અત્યારે તો હાલ મોસ્ટ ઓફલી બંને એકાબીજા સામે રોસ્ટ કરી રહ્યા છે અને એકાબીજાની શું કામ સિક્રેટ વાતો બધા ખોલી રહ્યા છે। ગોપાલ ઇટાલિયા હર્ષભાઈ સંઘવી પર રોસ્ટ કરે છે અને હર્ષભાઈ સંઘવી ગોપાલ ઇટાલિયા પર રોસ્ટ કરે છે, જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તો આને લઈને જ મેં નક્કી કર્યું છે કે ભાઈ આજે આપણે ઓનલાઈન ચૂંટણી કરીએ જેમાં કોની જીત થશે તે તમારે કોમેન્ટ કરવાની છે। જે પક્ષની સૌથી વધારે કોમેન્ટ હશે માનશું કે એ પક્ષની જીત થશે, જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે ને। હવે આની પછીનું છે નેક્સ્ટ વિડીયો બનાવું તેમાં હું જાહેર કરીશ કે ભાઈ કોની સૌથી વધારે કોમેન્ટ હતી। અને ગાઈઝ મારી ઇન્ફોર્મેશન તમને કેવી લાગી કોમેન્ટ કરજો અને પ્લીઝ હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।